અરે પ્યારે સુતજી, અમે તમને વંદન કરીએ છીએ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. કેમ? તમે આટલા બધા પુરાણો લખ્યા છે, આટલા બધા ગ્રંથોનું તમે સર્જન કર્યું છે. તો આ પુરાણ અને ગ્રંથોનું સર્જન કર્યા પછી આ બધા ગ્રંથોમાંથી લઈને ફરવાનું હોય કે કોઈ એક ગ્રંથ લઈને નીકળી જઈએ તો ચાલે? એટલા માટે સૌથી પહેલો પ્રશ્ન કર્યો છે, શું કરીએ માનવ જીવનનું કલ્યાણ થાય? 6 પ્રશ્ન કર્યા છે. પહેલો પ્રશ્ન છે, શું કરીએ માનવના જીવનનું કલ્યાણ થાય? બીજો પ્રશ્ન કર્યો છે કે 18 પુરાણો છે, પણ શાસ્ત્રનો સાર શું? ભગવાન સર્વ સમર્થ છે, સર્વ શક્તિમાન છે, અત્ર તત્ર સર્વત્ર છે, બધે છે, તો પછી ધક્કો હું કરવા ખાવો પડે છે ભગવાનને? વારા ઘડીએ જન્મ શા માટે લેવું પડે છે? કઈ અવતારોનું પ્રયોજન છે? અને એ પ્રયોજનને પૂર્ણ કરવા માટે ભગવાને કેટલા અવતાર લીધા છે એ કહી દો. સાથે સાથે એ પણ જણાવો કે દરેક માણસ જન્મે છે, મરે છે, ખાઈ પીને મજા કરે છે, તો આવી રીતના ખાઈ પીને મરી જવાનું છે કે કઈ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ? જીવનની કોઈ ગતિ, જીવનની કોઈ દિશા માણસે નક્કી કરવી જોઈએ? જો હા, તો કઈ દિશા નક્કી કરવી જોઈએ? જીવનનું પરમ લક્ષ્ય શું છે? 5મો પ્રશ્ન. અને 6થો પ્રશ્ન છે કે કળયુગમાં તો ક્યાંય આવું બધું નહીં હોય, તો કોની પાસે જઈએ તો મનને શાંતિ મળે? કોનો આશરો કરીએ કે મનનું ધારેલું કામ? કોની પાસે જઈએ કે આ માણસને મળેલો અવતાર એ મરી ન જાય પણ તરી જાય? 6 પ્રશ્ન કર્યા છે. તો ભગવાન અવતાર શા માટે લે છે ખબર છે બધાને? હા તો પાડો. કાલનું મેં કીધું નથી, આજ પાડી દેવાની, ના પાડતા જ નહીં. કારણ કે તમને ખબર છે, હું ખોટો નથી બોલતો, તમને બધાને ખબર છે. બોલો જી, શું કરવા લીધો છે? તમે એમ નહીં બોલો, હું બોલીશ તો બોલશો, તો આગળ બોલશો. યદા યદા હિ ધર્મસ્ય, બરોબર ને? આવડે છે? એટલે લીધો છે. ગ્લાનિર્ભવતી અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. રખે ને અધર્મનું ઉત્થાપન કરવા માટે ભગવાનને અવતાર લીધો છે. સાચું કે ખોટું નહીં ખબર, પણ ધર્મ ડગે નહીં એટલા માટે અવતાર લીધો છે. ખેતરમાં વણનો છોડવો થાય તો એ વણના છોડવાને મોટો કરવા દેવો હોય ને એની અંદરથી જીંડવું લેવું હોય તો આજુબાજુમાં જે ઉગે એને નીંદવું પડે. એને નીંદો તો જ ઓલામાં જીંડવું છે એ આવે વ્યવસ્થિત, ને તો જ એમાંથી કપાસના 2 પૂંભળા તમારા ઘરે આવે, નહીતર આવે નહીં. પણ ન્યા જો એ કપાસનો છોડવો જ બળી ગયો તો પછી તમે નીંદવા જશો કે પડ્યું રહેવા દેશો? ધર્મ છે એટલા માટે આજુબાજુમાં રહેલા અધર્મને નિંદવા માટે ભગવાને અવતાર લીધો છે. અને અવતાર લીધા પછી પાછું લખ્યું છે ને ભગવાને 2 અવતારના કારણ છે. એમાં પહેલા લખ્યું છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થ સંભવામિ. અહીંયા પણ પેલી કડી છે પરિત્રાણે. ભગવાને કોઈને મારવા એ પછી લખ્યું છે, પણ પરિત્રાણા એ સાધુ નામ જે પોતાના છે ને, એટલે હું ઘણી વખત હસતા હસતા કહું છું ભગવાન ના અવતારનું કારણ શું? ભગવાન એ મને તમને અહીં બેઠા બેઠા એ ટેક આપે તો એ રાવણને ન મારી શકે, કૃષ્ણને ન મારી શકે, કંસને ન મારી શકે. જે મારા ને તમારા ગમે ત્યાં જય શ્રી રામ કરી નાખતા હોય તો એ ગમે ને ગમે ત્યાં બેઠા ગમે એ કરી શકે. વગર હાથમાં હથિયાર લીધે 18 અક્ષોહિણી સેના જરાસંઘની, 11 અક્ષોહિણી સેના કૌરવોની, એને હાથમાં હથિયાર લીધા વિના ભગવાને બધું સીતારામ કરી નાખ્યું હતું. તો કઈ રાવણને કંસને મારવા એને બથોબથ ન બાંધવું પડે. એના માટે એની પાસે રિમોટ કંટ્રોલ તો બધાના રિમોટ તો ન્યાજ છે ભગવાન. અહીંયા જેટલા બેઠા એની બધાની ચાવી એની પાસે છે. પણ જુઓ તોય આવ્યા છે. શા માટે આવ્યા છે? રાવણને મારવાનું કામ ત્યાં બેઠા બેઠા થઈ શકે, પણ શબરીના બોર ખાવા હોય, એ સ્વાદ લેવો હોય તો તેને ધક્કો જ થાય, એટલે એને આવવું પડ્યું. કંસને મારવા માટે એને કઈ ન કરવું પડે ભગવાન. આખી દ્વારિકા પોતાના હતા એને ડૂબાડી દીધા. કૌરવોને મારતા શું વાર લાગે? એ તો હુતા હોય ને પૃથ્વીના 2 ભાગ થઈને અંદર વિજય પથરીને માથે બાવણું બંધ થઈ જાય.
એનામાં તો એ તાકાત છે. કૌરવોને મારવા માટે કૃષ્ણ ભગવાનને ધક્કો ન થાય, દ્વારિકા વાળાને બીજું ત્રીજું કરવા માટે ધક્કો નથી થયો ભગવાન. પણ આશા ભર્યાને અમે આવ્યા ને મારા, ઈ જો કરવું હોય તેને હેઠે આવવું પડે અને પછી ગાવું પડે. મને કૃષ્ણ જોયા ના ઘણા કોડ હરિવર હાલો, મને કૃષ્ણ જોયા ના કોડ હરિવર હાલો, મને હરિ જોયા ની ઘણી હામ હરિવર હાલો, હરિ જોયાની ઘણી આમ હરિવર હાલો. અને એ જોવાની આમ છે એના મૂળમાં બીજું કઈ કારણ નથી. એના મૂળમાં એટલી જ વસ્તુ છે, કારણ કે આપણે ભલે ગમે ત્યાં હોઈએ પણ મારું તમારું મન ક્યાં છે? મારા તે ચિતડાનો ચોરે રે મારો શામળિયો, મારા ચિતડાનો ચોર રે મારો સામળિયો, મારા તે ચિતનો ચોર રે મારો સાવરિયો, મારા ચિતડાનો ચોર રે મારો સામળિયો. એ જેવો રાધા ને નંદનો કિશોર એવો મારો સાવરિયો, રાધા ને નંદનો કિશોર એવો મારો સામળિયો, મારા તે ચિતડાનો ચોર રે મારો સામળિયો, મારા તે ચિતડાનો ચોર રે મારો કારણ કે મારા સામળિયો. તમારા જે ચિત્તની વૃત્તિ છે ભગવાન, એ ચિત્ત એ ભગવાનમાં છે. એટલા માટે ગમે તે પ્રયત્ન કરશો. અને સાચું કહેજો, જેને ન આવડતું એને મન તો થઈ જાય નાચવાનું, પ્રતિઘોષ મળે ભગવાન સામેથી, એમ આકલો મળે, હોકારો મળે. કારણ કે ઈ આપણે તો ખાલી ઈરાદે લાખ બનતે હૈ બન કે बिगड़ जाते हैं. ઈરાદાઓ તો ઈચ્છાઓ તો કેટલી હોય પણ બધી અધૂરી રહી જાય. હા, પણ થાય શું? ભગવાન દ્વારિકાધીશ રામ કૃષ્ણ એને જે ઈચ્છા છે એ થવાની છે. તો ઈ પરમાત્માના વિષયના 6 પ્રશ્ન કર્યા છે. ત્યારે શાસ્ત્રના સાર શું, અવતારોનું પ્રયોજન શું, એ બધું જાણવા માટે વ્યાસ નારાયણ ભગવાને ભાગવતજીના આરંભે સુતજીને અવતાર, સુતજીએ શૌનકાદી ઋષિ મુનિઓને અવતારોની કથા કીધી છે.